નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 16 લેક્ચર નંબર 1 આબોહવા વિશે માહિતી મેળવીશું. આબોહવા એ વાતાવરણની લાંબા ગાળાની સરેરાશ પરિસ્થિતિ છે. કોઈપણ દેશ હોય, કોઈપણ પ્રદેશ હોય અને એની જ્યારે આપણે આબોહવા વિશે માહિતી મેળવવી હોય તો 35 વર્ષ કે તેથી વધારે સમયગાળો તેની માહિતી મેળવવામાં થાય છે. આપણે જાણીએ છીએ કે એક વર્ષ દરમિયાન મુખ્ય 3 ઋતુઓ હોય, એટલે કે વર્ષની મુખ્ય 3 ઋતુઓ: વર્ષા ઋતુ, ઉનાળો કે શિયાળો. એટલે કે વર્ષની જે આ સરેરાશ 3 ઋતુ છે એ 3 ઋતુની જે હવામાન પરિસ્થિતિ પરથી તેની આબોહવા નક્કી કરવામાં આવે છે. ટૂંકમાં આબોહવા એ ઘણા વર્ષોની લાંબા સમયગાળાની અથવા તો હવામાનની વિવિધ પરિસ્થિતિઓની સરેરાશ છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે ઘણીવાર આપણને એવો પણ અનુભવ થાય છે કે સવારે આપણને ઠંડી લાગતી હોય છે, જ્યારે બપોરનો સમય થાય છે ત્યારે ગરમી લાગતી હોય છે અને સાંજે કદાચ વાદળછાયું વાતાવરણ હોય તો વરસાદ પણ પડી શકે છે. એટલે કે હવામાનની પરિસ્થિતિમાં ક્યારે બદલાવ આવે છે, કેવા પ્રકારની પરિસ્થિતિ ઊભી થાય છે અને એ પરિસ્થિતિ જે હવામાનની છે એ જાણવા માટે કોઈપણ પ્રદેશ કે દેશની પરિસ્થિતિ, હવામાનની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ જાણવા માટે આપણે ખૂબ લાંબો સમયગાળો માગી લે છે. હવામાન એ વાતાવરણની ટૂંકા સમયગાળાની સરેરાશ પરિસ્થિતિ છે. દિવસ દરમિયાન કોઈપણ સમયે હવામાન બદલાઈ શકે છે. હવામાન બદલવાનો આધાર હવાનું તાપમાન, હવાનું દબાણ, ભેજ, વરસાદ, ધુમ્મસ કે વાદળોનું પ્રમાણ વગેરે પર રહેલો છે. આપણી ખેતી પ્રવૃત્તિ પર હવામાનની ઘણી અસર થાય છે. તમે જોશો કે દરેક પ્રદેશમાં અલગ અલગ પ્રકારની જમીન છે અને એ જમીનમાં હવામાન આધારિત, વાતાવરણ આધારિત પાકો અથવા તો વૃક્ષોનું નિર્માણ થયેલું છે. કુદરતી છે, પ્રાકૃતિક બાબત છે. ભારતીય હવામાન ખાતું સમગ્ર દેશનું રોજે રોજનું હવામાન દર્શાવતા નકશાઓ બહાર પાડે છે. ભારત આબોહવામાં ઘણી વિવિધતાઓ જોવા મળે છે અને વિલક્ષણતા ધરાવતો દેશ છે. પૃથ્વીની સપાટીના કેટલાક પ્રદેશોમાં પવનની દિશા ઋતુ પ્રમાણે બદલાય. ઋતુ એટલે કે શિયાળો, ઉનાળો અને ચોમાસું. આમ ઋતુ પ્રમાણે દિશા બદલાતા પવનોને મોસમી પવનો કહે છે. વિદ્યાર્થી મિત્રો, તમને સંકલ્પનામાં પૂછી શકાય કે મોસમી પવનો કોને કહે છે, તો આપણે લખી શકીએ છીએ કે ઋતુ પ્રમાણે દિશા બદલતા પવનોને મોસમી પવનો કહે છે. જેમ કે અરબી ભાષાનો મૂળ શબ્દ મોસમ પરથી આ પવનોને મોસમી પવનો નામ આપવામાં આવ્યું છે. ખાલી જગ્યામાં જોડકામાં પણ પૂછી શકાય કે મોસમ શબ્દ મૂળ કઈ ભાષાનો છે, તો અરબી ભાષાનો. અરબી ભાષાનો મૂળ શબ્દ મોસમ પરથી મોસમી પવનો આપવામાં આવ્યું છે. એશિયા ખંડમાં ભારત, શ્રીલંકા, બાંગ્લાદેશ, પાકિસ્તાન અને મ્યાનમાર મોસમી આબોહવા અનુભવતા મુખ્ય દેશો છે. તમને 1 માર્કમાં પ્રશ્ન પણ પૂછી શકાય વિદ્યાર્થી મિત્રો કે એશિયા ખંડમાં મોસમી અનુભવતા મુખ્ય દેશો કયા કયા છે, તો આપણે લખી શકીએ છીએ કે એશિયા ખંડમાં ભારત, શ્રીલંકા, બાંગ્લાદેશ, પાકિસ્તાન અને મ્યાનમાર મોસમી આબોહવા અનુભવતા મુખ્ય દેશો છે. હવે ઋતુ પરિવર્તન. ઋતુ પરિવર્તનની જ્યારે વાત આવે ત્યારે વિદ્યાર્થી મિત્રો, ઋતુ પરિવર્તનના મુખ્ય કારણોમાં
પૃથ્વીનું સૂર્યની ચારે બાજુ પરિક્રમણ ઉપરાંત પૃથ્વીની ધરીનું નમન, એટલે કે પૃથ્વીનું જે નમન છે અને જે ઋતુ પરિવર્તનના મુખ્ય કારણોમાં આપણે જોઈએ તો પૃથ્વીનું સૂર્યની ચારે બાજુ પરિક્રમણ કરે છે અને પૃથ્વીનું નમન મુખ્ય ભાગ ભજવે છે. શું? ઋતુ પરિવર્તનમાં, કે ભાઈ શિયાળામાંથી ઉનાળો ને ઉનાળામાંથી ચોમાસું કેવી રીતે થયું? તો પૃથ્વીની ધરી 23.5 નમેલી છે અને આ કક્ષાએ સાથે 66.5 ખૂણો બનાવે છે. એટલે કે પૃથ્વી જે છે 23.5 નમેલી છે, તે 66.5 ખૂણો બનાવે છે. પૃથ્વીના ધરી નમનને કારણે ઋતુઓ થાય છે. તમને વિદ્યાર્થી મિત્રો પૂછી શકાય કે ઋતુઓ શાના આધારે થાય છે? તો આપણે લખી શકીએ છીએ કે પૃથ્વીના ધરી નમનને કારણે ઋતુઓ થાય છે. વધારે સમય સૂર્યપ્રકાશ મેળવતા વિસ્તારોમાં ઉનાળો, એટલે સૌથી વધારે સૂર્યના કિરણો સીધા પડતા હોય મેળવતા ઉનાળો, અને ઓછો સમય સૂર્યપ્રકાશ મેળવતા વિસ્તારોમાં શિયાળો અનુભવાય છે. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો કે 22 ડિસેમ્બરે સૂર્યના કિરણો મકરવૃત્ત પર લંબ પડે છે, જેના પરિણામે દક્ષિણ ગોળાર્ધમાં ઉનાળો અને ઉત્તર ગોળાર્ધમાં શિયાળો અનુભવાય છે. તેથી ભારતમાં રાત્રે લાંબી અને ઠંડી અનુભવાય છે. પરંતુ 21 જૂને કર્કવૃત્ત તરફ સૂર્યના કિરણો લંબ પડે છે, જ્યારે 22 ડિસેમ્બરે સૂર્યના કિરણો મકરવૃત્ત પર જ્યારે લંબ પડે ત્યારે દક્ષિણ ગોળાર્ધમાં, એટલે કે નીચે તરફ, ઉત્તર નહીં દક્ષિણ તરફ, દક્ષિણ ગોળાર્ધમાં ઉનાળો હોય અને ઉત્તર ગોળાર્ધમાં શિયાળો અનુભવાય. જ્યારે 21 જૂને કર્કવૃત્ત પર સૂર્યના કિરણો લંબ પડે ત્યારે ઉત્તર ગોળાર્ધમાં પડતા હોવાથી દિવસ લાંબો બને છે. આગળ જોઈએ, પરિભ્રમણ અને કક્ષાભ્રમણ ગતિની સીધી અસર માનવ જીવન પર થાય છે. તમે જુઓ કે જ્યારે સૂર્યના કિરણો છે એ વધારે પ્રકાશ આપે, એટલે કે સીધા પડે, ત્યારે માનવ જીવન પર પણ ઘણી બધી અસર કરતો હોય. દાખલા તરીકે આપણે વાત કરીએ તો ઉનાળાની અંદર માનવ જીવન, એટલે કે લોકોના ખોરાક ઓછો થાય છે, પાણી વધારે પીવાય છે. ઉનાળા પછી જ્યારે કોઈ ઋતુ પરિવર્તન થાય, ઠંડીનું વાતાવરણ આવે, શિયાળાની ઋતુ આવે, તો શિયાળામાં આપણી પાચન શક્તિ પણ તેજ બને છે, ખોરાક પણ વધારે લેવાય છે અને પાણીનું પ્રમાણ ઓછું હોય છે. એટલે બીજા નંબરમાં ઉનાળામાં આપણે ગરમ કપડાં પહેરવાની જરૂર પડતી નથી, બરાબર. જ્યારે શિયાળામાં આપણે ઠંડીથી બચવા માટે ગરમ કપડાં પહેરવા પડે છે. એટલે કે ધરીભ્રમણ અને કક્ષાભ્રમણ ગતિની સીધી અસર માનવ જીવનના ખોરાક, પોશાક અને રહેઠાણ પર થાય છે. ભારત જેવા મોસમી આબોહવા ધરાવતા દેશોમાં ઋતુ પ્રમાણે દિશા બદલાતા શિયાળાના અને ઉનાળાના મોસમી પવનો ઋતુગત હવામાન પર વ્યાપક અસર કરે છે અને દરેક ઋતુના હવામાનને આગવા લક્ષણ પણ ધરાવે છે. આથી જ આબોહવા મોસમી આબોહવા તરીકે ઓળખાય છે. ભારતની આબોહવાની વિવિધતા, તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો ભારતની આબોહવાની વિવિધતા કઈ કઈ છે? તો ભારતની આબોહવામાં અનેક બાબતોમાં ભિન્નતા, અલગતા જોવા મળે છે, અલગ અલગ પ્રકારની. દક્ષિણ ભારતના દ્વીપકલ્પીય પરિસ્થિતિ ધરાવતો હોવાથી દરિયા કિનારાની સમ આબોહવા અનુભવાય છે. અતિશય ગરમી પણ નહીં અને અતિશય ઠંડી પણ નહીં. જ્યારે દરિયા કિનારાથી દૂર જતાં ખંડીય આબોહવા અનુભવાય છે. ઉત્તર ભારતનો ઘણો ભાગ દરિયાથી દૂર હોવાથી ત્યાંની આબોહવા ખંડીય છે.
ભારતની લગભગ મધ્યમાં કર્કવૃત પસાર થાય છે. વિદ્યાર્થી મિત્રો, ભારતના નકશામાં જોયું હશે 23.30 પર ભારતની મધ્યમાં થઈ બરાબર કર્કવૃત પસાર થાય છે. દક્ષિણ ભાગ ઉષ્ણકટિબંધમાં અને ઉત્તર ભાગ સમશીતોષ્ણ કટિબંધમાં આવેલો છે. પરિણામે દેશના જુદા જુદા ભાગોમાં આવેલા સ્થળોના તાપમાન અને વરસાદમાં ઘણો તફાવત જોવા મળે છે. દાખલા તરીકે ઉત્તરે કાશ્મીરમાં આવેલા લેહ તથા દ્રાસનું તાપમાન શિયાળામાં 45° - હોય છે, સેલ્સિયસ જેટલું સીધું નીચું જાય છે. રાજસ્થાનમાં આવેલા શ્રીનગરમાં અલવર ખાતે ઉનાળાનું તાપમાન 51° જેટલું ઊંચું નોંધાયેલું છે. એવી જ રીતે પૂર્વ ભારતમાં મેઘાલય રાજ્યના ચેરાપુંજીમાં દુનિયાનો સૌથી વધુ વાર્ષિક વરસાદ 1200 સેમીથી વધુ પણ પડી શકે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા પણ ખાલી જગ્યા વિકલ્પ અને જોડકામાં પૂછી શકાય એવો અહીંયા પ્રશ્ન છે કે ભારતમાં મેઘાલય રાજ્યના ચેરાપુંજીમાં દુનિયાનો સૌથી વધુ વાર્ષિક વરસાદ કેટલા સેન્ટીમીટર વરસે છે? સેમી, બરાબર, તો 1200. ચેરાપુંજીથી આશરે 16 કિમી દૂર આવેલું મોન્સિનર 24 કલાક દરમિયાન પડેલા મહત્તમ વરસાદી સ્થળ તરીકે પ્રસિદ્ધ થયેલું છે. બંને યાદ રાખવું, બરાબર. જ્યારે પશ્ચિમ રાજસ્થાનમાં આવેલા રણ પ્રદેશમાં સમગ્ર વર્ષ દરમિયાન કેવળ 10થી 12 સેમી વરસાદ પડે છે. એટલે વિદ્યાર્થી મિત્રો, એટલું ધ્યાન રાખવાની જરૂર છે કે જ્યારે પણ કોઈ પણ સમુદ્ર પરથી વાતા પવનો હોય, અરબ સાગર પરથી વાતા હોય કે સમુદ્ર પરથી વાતા હોય કે બંગાળાની ખાડી પરથી વાતા હોય, આ પવનો જ્યારે સમુદ્ર પરથી વાય છે ત્યારે એ કેવા હોય? ભેજવાળા હોય, વધારે ભેજવાળા. એટલે એનાથી સમુદ્રથી નજીકના સ્થળોમાં વધુ વરસાદ આપે છે અને એ વરસાદ આપતા જેમ જેમ આગળ જાય છે તેમ તેમ આ પવનો થોડા શુષ્ક બનતા જાય છે અને છેક દૂરના સ્થળો સુધી જાય ત્યારે આ પવનો બિલકુલ સૂકા બની જતા હોય છે. એટલે વરસાદનું પ્રમાણ ધીમે ધીમે આગળ જતાં ઓછું થતું હોય છે. આપણે જાણીએ છીએ કે કેટલીક જગ્યાએ દેશમાં કોઈ એક પ્રદેશમાં પૂરની વિકટ પરિસ્થિતિએ ભયંકર તારાજી સર્જી હોય અને બીજા પ્રદેશમાં વરસાદ ન પડવાના લીધે દુષ્કાળ અને ગરમીની પરિસ્થિતિ સર્જાયેલી હોય એવી વિરોધાભાસી આબોહવાકીય પરિસ્થિતિ આપણા દેશમાં જોવા મળે છે. ગાજવીજના તોફાનો, ધૂળની ડમરીઓ, ઉષ્ણકટિબંધીય ચક્રાવાતોની વિનાશક અસરો કેટલાક પ્રદેશોમાં થતી રહી છે. આમ ઋતુગત હવામાન અનેકવિધ રીતે અસરકારક નીવડે છે. આબોહવાને અસર કરતા પરિબળો, વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન પૂછી શકાય છે કે પૃથ્વીની સપાટી પર તાપમાન, વાતાવરણીય દબાણો, પવનો, ભેજ, વરસાદ વગેરે વાતાવરણીય ઘટકોના પ્રમાણ અને વિતરણ પર અંકુશ ધરાવતા કેટલાક પરિબળો છે જે આબોહવાને અસર કરતા પરિબળો ગણાય છે. ભારતની આબોહવાને અસર કરતા પરિબળો જે નીચે મુજબ છે તો અક્ષાંશ, પૃથ્વીની સપાટી પર આબોહવાના પ્રકાર જે તે પ્રદેશના અક્ષાંશ પ્રમાણે બદલાય છે. આબોહવા તત્વોનું વિતરણ મોટાભાગે અક્ષાંશને અનુસરે છે. બે અક્ષાંશો વચ્ચે 111 કિલોમીટર જેટલું અંતર છે. વિષુવવૃત્તની આસપાસના પ્રદેશ પર સૂર્યના કિરણો લગભગ લંબ પડે છે. ધ્યાન રાખવાનું કે વિષુવવૃત્તની આસપાસના પ્રદેશોમાં સૂર્યના કિરણો મોટે ભાગે લંબ પડે છે, તેથી ત્યાં 12 માસ ગરમી પડે છે. ભારત ઉષ્ણકટિબંધીય અને સમશીતોષ્ણકટિબંધીય એવા બે આબોહવાકીય પરિસ્થિતિ ધરાવતા વિભાગમાં વહેંચાઈ જાય છે. એટલે ભારતની અંદર ઉષ્ણકટિબંધીય અને સમશીતોષ્ણકટિબંધીય આ બે આબોહકીય પરિસ્થિતિના કારણે ભારતની અંદર આબોહવામાં ઘણી વિવિધતા પણ જોવા મળે છે. હવે સમુદ્રથી અંતર,
તો સમુદ્ર વિસ્તારથી જમીન પ્રદેશના અંતરો જે આબોહવા પર અસર કરનારું બીજું મહત્ત્વનું પરિબળ છે. સૂર્યની ગરમી સંગરવાની તેમજ તેની આપલે કરવાની શક્તિ જમીન અને પાણીમાં જુદી જુદી હોય છે. પરિણામે સમુદ્ર અને તેના કિનારા નજીકના ભૂમિભાગો પર સમ આબોહવા અનુભવાય છે. એટલે કે જે પાણી છે ત્યાં ઉપરથી વાતા પવનો ઠંડા હોય છે, પરંતુ જમીન તરફ આવતા જમીનમાં રહેલી જે સૂર્યના કારણે જે ગરમી છે, તાપમાન વધવાના કારણે જે ગરમી છે એના પરિણામે આબોહવા થોડી ગરમ બની જાય છે, સમ પ્રકારની બને નથી, અતિશય નથી ગરમ કે અતિશય ઠંડી આબોહવા. પરિણામે કિનારાથી દૂર અંતરના ભાગો તરફ જતા ભૂમિખંડો આબોહવા વિષમ બને છે. ભારતમાં મુંબઈ દરિયા કિનારે હોવાથી ત્યાં સમ આબોહવા રહે છે, જ્યારે નાગપુર કે દિલ્હી દરિયાથી દૂર હોવાથી ત્યાં વિષમ આબોહવા અનુભવાય છે. સમુદ્ર સપાટીની ઊંચાઈ. સમુદ્રની સપાટીથી વાતાવરણમાં જેમ જેમ ઊંચે જઈએ તેમ તેમ હવાનું દબાણ અને હવાનું તાપમાન ઘટતું જતું જોવા મળે છે. ભૂપૃષ્ઠની ઊંચાઈ વરસાદમાં વધારો કરે છે. હિમાલય પર્વતની ઊંચાઈને લીધે તેના બહુ ઊંચા શિખરો બારેમાસ બરફથી છવાયેલા હોય છે. ભેજવાળી હવા ઊંચે ચડતા ઠંડી બને છે અને વરસાદ આપે છે. હંમેશા આપણે જોઈએ કે સમુદ્ર તરફથી વાતા પવનો છે એ ભેજવાળા હોય છે અને ભારે હોય છે, બરાબર. અને જ્યારે રસ્તાની અંદર કોઈ પણ શિખર છે, પર્વત છે, ડુંગરો છે, આવા જે વચ્ચે આવતા અંતરાયો છે એ આ ઠંડા પવનોને રોકે છે અને રોકવાના પરિણામે ત્યાં વરસાદ વધુ પડી શકે છે. જેમ કે અસમ, મેઘાલયના પહાડી પ્રદેશોમાં જેમ ઊંચાઈ વધતી જાય છે તેમ વરસાદનું પ્રમાણ વધતું જોવા મળે છે. સામાન્ય પરિસ્થિતિમાં પૃથ્વી સપાટીથી ઊંચે તરફ જતાં 165 મીટરે 1°C અથવા તો સરેરાશ 1000 મીટરે 6.5° તાપમાન ઘટે છે. આગળ વાતાવરણીય દબાણ અને પવનો. તો ભારત ઉત્તર પૂર્વીય વ્યાપારિક પવનોના વાળા ક્ષેત્રોમાં આવેલો છે. આ પવનો ઉત્તર ગોળાર્ધના ઉષ્ણકટિબંધીય ગુરુદાબટપટના ભારે દબાણ પટ્ટાઓ દ્વારા સર્જાય છે. આ પવનો પૃથ્વીના ધરીભ્રમણને લીધે થોડા મરડાઈને એટલે વળાંક લઈને વિષુવવૃત્ત તરફ જાય છે. ભૂતકાળમાં દરિયાઈ માર્ગે થતા વેપારમાં આ પવનો લાભ લેવામાં આવતો હતો, એટલા માટે એને વેપારી પવનો કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, સંકલ્પમાં પૂછી શકાય છે સંકલ્પનામાં કે વેપારી પવનો કોને કહેવાય? તો ભૂતકાળમાં દરિયાઈ માર્ગે થતા વેપાર માટે આ પવનો લાભ આપતા હોવાથી આ પવનોને વેપારી પવનો પણ કહેવામાં આવે છે. આ પવનો ભૂતકાળમાંથી ભૂભાગમાંથી ઉત્પન્ન થઈને વાતા હોવાથી સામાન્ય ભેજનું પ્રમાણ ઘણું ઓછું હોય છે. ભૂ એટલે જમીન તરફથી સમુદ્ર તરફ જતા. પરંતુ ભારતની દક્ષિણે હિન્દ મહાસાગર આવેલો છે અને પરંતુ ભારતની દક્ષિણે જો દક્ષિણ તરફ હિન્દ મહાસાગર, બરાબર, પછી પૂર્વમાં બંગાળાની ખાડી અને પશ્ચિમ તરફ કયું છે? અરબ સાગર. એટલે વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખવાનું છે કે ભારતની દક્ષિણે હિન્દ મહાસાગર આવેલો છે તથા પશ્ચિમે અરબ સાગર અને પૂર્વમાં બંગાળાની ખાડી. આ વિશાળ જળરાશિને લીધે તેના ઉપરથી વાતા પવનો હંમેશા ભેજવાળા હોય છે અને ભારતમાં વરસાદ લાવે છે. શિયાળામાં હિમાલયની ઉત્તરમાં ભારે દબાણ સર્જાય છે. આ ક્ષેત્રોમાં ઠંડા અને સૂકા પવનો દક્ષિણના હળવા દબાણવાળા સમુદ્રીય વિસ્તારો તરફ જાય છે. ઉનાળામાં મધ્ય એશિયા અને ભારતના ભૂમિભાગોમાં ઊંચા તાપમાનને કારણે હવાનું હલકું દબાણ રચાય છે. આ સમયે દક્ષિણે હિન્દ મહાસાગર પર ભારે દબાણ થતું હોય અને હિન્દ મહાસાગર પરથી જે પવનો છે એ ઉત્તરના હલકા દબાણ તરફ ખેંચાઈ આવે છે અને આ પવનો દક્ષિણ પશ્ચિમ મોસમી પવનો પણ કહેવામાં આવે છે અને મોટે ભાગે ભેજવાળા હોવાથી ભારતમાં વરસાદ પણ આપે છે.
એટલે વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખવાનું કે હંમેશા હિન્દ મહાસાગર હોય, અરબ સાગર હોય કે બંગાળાની ખાડી હોય, એના પરથી વાતા પવનો જે છે એ પવનો ભેજવાળા હોય છે અને જમીન માર્ગથી જ્યારે સમુદ્ર તરફ પવનો જાય છે ત્યારે એ થોડા શુષ્ક હોય છે, જે વરસાદ આપતા નથી. સમુદ્ર પરથી વાતા પવનો વરસાદ આપે છે. ભારતીય વિસ્તારથી દૂર આવેલા કેટલાક પ્રદેશો પર ક્યારેક વિશિષ્ટ ઘટના આકાર આપે છે, વિશિષ્ટ પ્રકારની ઘટના બને છે, જેનાથી આબોહવાની દીર્ઘકાલીન પ્રણાલીમાં તે સમય પૂરતો થોડો તફાવત પણ સર્જાય છે. ભારતના હવામાન પર જેટ સ્ટ્રીમ, પશ્ચિમી વિક્ષોભ, અલ્નિનો, આઈટીસી ઝોન જેવી ઘટનાઓની ઘણી અસર જોવા મળતી હોય છે. આમ છતાં એકંદરે ભારતની મોસમી આબોહવાની લાક્ષણિકતાઓ જળવાઈ રહે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે લેક્ચર નંબર 1 જે છે એ પૂર્ણ થાય છે અને હવે પછીના લેક્ચરમાં ભારતના ઋતુચક્ર વિશે માહિતી મેળવીશું.